નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તમને જે સ્વાધ્યાયન પોથી આપેલી છે તેમાં ધોરણ 7ના ગણિત વિષય બરાબર। એમાં આપણે જે ચેપ્ટર નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ, તેના વિશે આજે આપણે સમજવાના છીએ અને એનું સોલ્યુશન છે એ આપણે કરવાના છીએ બરાબર। તો ખાસ કરીને જો ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં બરાબર। અને અમુક પ્રશ્ન છે એમાં તમારે કોમેન્ટ કરવાની છે, અમુકમાં મેં આન્સર આપેલા હશે બરાબર, છતાં પણ હું તમને કહું એટલે તમારે એમાં કોમેન્ટ કરવાની છે બરાબર। ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે ભાઈ કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। -11 × 7 એ કોના બરાબર નથી ભાઈ? તો કે આના બેનો ગુણાકાર માઇનસ આવે બરાબર। તો આમાં જો સી ઓપ્શન છે ને એમાં આન્સર પ્લસ આવે છે, એટલા માટે છે એ સાચો છે નહીં। ચાલો બીજો, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી બરાબર? તો એની જો માઇનસ એ આવે ને તો વિરોધી હોવી જોઈએ, પણ એ છે જે ઓપ્શન નંબર એ માઇનસ એ, તો એ વિરોધી ન થાય નહીં બરાબર। ચાલો ત્રીજો, કે પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે ભાઈ? તો કે એમાં આવશે ગુણાકાર માટે 1, એટલે કે 1 છે તટસ્થ, એટલા માટે આવશે જવાબ 1। ચોથું, -25 × 6 + 4 એ કોના બરાબર નથી? તો કે -25 × 6 × 4 એના બરાબર નથી બરાબર। બધા એને જો ઉપર સરવાળો છે ને એમાં ગુણાકાર છે એટલે બરાબર થાય નહીં। ચાલો પાંચમો જોઈએ, -16 / 4 એ કોના બરાબર નથી? તો કે -4 / 16 એના બરાબર નથી બરાબર, કારણ કે જો એમાં ઊંધું થઈ ગયું છે એટલા માટે। ચાલો છઠ્ઠો જોઈએ, કે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો કે -12 / 5 કરો એટલે અપૂર્ણાંક આવે છે, એટલે એ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે સાચો આન્સર છે ડી। ચાલો સાતમો જોઈએ, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો કે -10 થી +1 સુધી જવા દો, એ એટલે એનો વધારો સૂચવે છે બરાબર। બધે કરતાં વધારે જો એમાં તમને જોવા મળશે, રેડી, 11 ડિગ્રીનો ડિફરન્સ। ચાલો આઠમો વાત કરીએ, કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો કે એ ભાગ્ય 0 થાય નહીં। શું કામ? તો કે કોઈપણના ભાગાકારમાં 0 આવી શકે નહીં। ચાલો નવમાની વાત કરીએ, કે સંખ્યા રેખા પર -3 × 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે? તો કે 3 × 9 એટલે -9 છે, તો -10 ની જમણી બાજુ આવશે એટલે જવાબ આવશે -10। ચાલો દસમાની વાત કરીએ, તો 5 ભાગ્યા -1 ની કિંમત કોની વચ્ચે આવે નહીં? તો કે જો આન્સર છે માઇનસ છે તો માઇનસ એ પ્લસની વચ્ચે કોઈ દી આવે નહીં, એટલે 0 અને 10 ની વચ્ચે આવશે નહીં બરાબર। ચાલો બીજો ક્વેશ્ચન, કે ખાલી જગ્યા ભાગ્યા -10 કરો જવાબ 0 આવે। આની પહેલાં પણ મેં કીધેલું હતું કે 0 ભાગ્યા ગમે તેટલા કરો જવાબ કેટલો આવે? 0, એટલે આન્સર આવશે 0। ચાલો 12મો છે એ સાવ ઇઝી છે બરાબર, +8 અને -8 મૂકતા જાઓ એટલે એ કટ થઈ જશે, 8માંથી 3 જશે તો 5 વધશે, અને 8 ને 3 કેટલા થઈ જશે? 11 બરાબર। તો એનો મતલબ શું થશે? તમારા -3 છે જવાબ આવશે, રેડી, ક્લિયર। ચાલો એના પછી 13મો છે સાવ ઇઝી, એ પણ 11 × 5 = 55 અને આગળ માઇનસ। ચાલો 14માં 20 × 9 = 180 અને આગળ માઇનસ, વચ્ચે ઓછે ઓછા યાદ છે ને ભાઈ બધાને। ચાલો 15મો, -23 × 42 બરાબર શું થાય? તો કે -42 × 23। ચાલો 16મો, ખાલી જગ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે કઈ છે? તો કે 1। 17મો, -5 -6 -7 બરાબર શું થશે? તો કે 6 × 5 = 30 + 210, ઓછે ઓછે વત્તા અને પાછું વચ્ચે ઓછે ઓછા, રેડી। 18મો, 15 × 45 ને ઓછે ઓછે વત્તા એટલે 45 જવાબ આવશે। 19મો, 12 × 7 = 84 અને 84 × 5 કરો બરાબર, પણ જો ગુણાકાર કરવાનો નથી કારણ કે તમને એમાં ખાલી બ્રેકેટમાં આપેલું છે, એટલે 12 અને 5 છે એ મૂકી દો એટલે આન્સર આવી જશે। ચાલો 20મો જુઓ, -47 × -1 તો શું આવશે ભાઈ? માઇનસ પ્લસ એટલે 47 જવાબ મળશે। ચાલો ત્રીજો જોઈએ આપણે, નીચેના દાખલાઓ ગણો। 21મો, કે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય। તો કે જો 2 × 6 = 12 થાય પણ એની વચ્ચે 4 જ આવે, એટલે -2 × 6 કરો તો -12 જવાબ આવે, અને એની વચ્ચે છે કઈ કઈ આવશે? તો કે -1 0 1 2 3 4 અને 5, તો આ 7 પૂર્ણાંક એની વચ્ચે આવશે। ચાલો 22માની વાત કરીએ, કે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમનો ગુણાકાર 36 હોય, -36 અને તફાવત 15 હોય, તો 12 × 36 -36 અને 12 માંથી 3 જાય તો 15, રેડી બરાબર। પણ જો અહીંયા 12 માંથી 3 જાય એનો મિનિંગ શું થાય છે? કે ઓછે ઓછે વત્તા થઈ જાય, રેડી। એટલે એમ ન કરતા કે 12 માંથી 3 જાય એટલે 9, ઓછે ઓછે વત્તા છે એટલા માટે 12 ને 3 કેટલા થશે ભાઈ? 15 થઈ જશે, રેડી। ચાલો એના પછી આપણે વાત કરીએ 23મો, કે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 રૂપિયા જમા છે। એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટક પ્રમાણે છે, તો
તો આ લેવડ દેવડના અંત તમારા ખાતામાં કેટલી રકમ હશે ભાઈ? તો કે ચાલો ગોતી લઈએ આપણે ભાઈ. જો 120 + 240 એટલે કેટલા? 360 અને જમા છે 350. બરાબર, રેડી, ક્લિયર? ખબર પડી કે આટલા ચૂકવ્યા અને આટલા છે એ જમા છે. તો એનો મતલબ શું થયો ભાઈ કે ટોટલ તમારી પાસે કેટલા છે? તો કે 500 છે. બરાબર, પછી વધારાના કેટલા છે? 200 અને પછી છે 150. તો ટોટલ તમારી પાસે 850 રૂપિયા થશે. ચૂકવણું કર્યું તમે 360નું, તો એનો જવાબ આવશે 490 રૂપિયા છે તમારી પાસે હશે. રેડી? ચાલો 24મો કે ભૂલ શું? તો રીટાએ -4 વત્તા ડીમાં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું તો તેને જવાબ 2 મળ્યો. તો અહીં રીટાએ કઈ ભૂલ કરી શકે ભાઈ? તો કે જો 2 જવાબ મળે તો અહીંયા શું થવું જોઈએ ભાઈ? તો કે બાદબાકી. તો -6 ની જગ્યાએ +6 મૂકવો પડે તો જ શું આવશે ભાઈ? જવાબ આવશે. રેડી? તો -6 ની જગ્યાએ +6 મૂકો તો 6 - 4 એટલે 2 જવાબ મળે. રેડી? જો તમે -6 મૂકશો તો જવાબ -10 મળે, એ આવે નહીં. ચાલો 25મો જોઈએ કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. જો સાવ ઇઝી, 43 કોમન કાઢી લ્યો એટલે -85 વત્તા -15 વત્તે ઓછે ઓછા સરળો થશે 100. 100 × 43 એટલે 4300 છે એ જવાબ આવશે. બરાબર, પણ મેં આમાં એક ભૂલ કરેલી છે. એ તમારે ભૂલ છે એની ખાસ કરીને કોમેન્ટ કરવાની છે. જો તમે આ બેઠે બેઠો લખી નાખશો તો તમારો દાખલો ખોટો પડશે. બરાબર, એટલે ખાસ કરીને આમાં જે ભૂલ છે ને એ કોમેન્ટ કરવાની છે. અને જો તમને એ ભૂલ ન પકડાય તો કોમેન્ટ કરજો કે સર અમને આ ભૂલ છે એ પકડાતી નથી અથવા મને આવડતી નથી, તો હું તમને જવાબ આપી દઈશ. બરાબર, જો કોપી મારશો તો એ ખોટું જ પડશે. રેડી? એટલે ખાસ કરીને શું કરવાનું છે? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક પણ કરી દેજો. ચાલો હવે એના પછી 26મો જોઈએ આપણે કે જોડકા જોડો. તો જો A × A એટલે શું આવશે? A આવવો જોઈએ, તો એની સામે શું આવશે ભાઈ? એની સામે છે 5મો જવાબ આવશે, 6ઠ્ઠો આવશે ભાઈ. ગણો જઈને 1 2 3 4 5 6 એટલે એની સામે આવશે A એટલે 6ઠ્ઠો જવાબ આવશે. પછી B ની સામે શું આવશે? તો કે 3જો જવાબ આવશે. C ની સામે શું આવશે? તો કે 5મો જવાબ આવશે. પછી D ની સામે શું આવશે? તો D ની સામે આવશે 7મો જવાબ આવશે. E ની સામે શું આવશે? તો કે 8મો જવાબ આવશે. F ની સામે શું આવશે? F ની સામે 4થો જવાબ આવશે. પછી G ની સામે શું આવશે? G ની સામે બીજો આવશે. H ની સામે શું આવશે? તો કે H ની સામે આવશે 9મો જવાબ આવશે. અને I ની સામે શું આવશે? તો કે I ની સામે I જવાબ આવશે. રેડી? એટલે કે ટૂંકમાં 1 આવશે. રેડી? ક્લિયર? ચાલો થઈ ગયું કોષ્ટક પૂરું આપણે. એના પછી વાત કરીએ 27મો કે નીચે આપેલા કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠાર બિંદુઓ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરીને ફેરનહીટ અને સેન્ટીગ્રેડમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. ચાલો 2 દશાંશ સુધી કરવાનું છે. તો રીત શું છે ભાઈ? તો કે 5/9 અને F છે ને F એની જગ્યાએ બધા બિંદુઓ મૂકતા જવાના. જો પહેલે મેં એક રીત તમને કરીને બતાવેલી છે કે -435 અને -32 એટલે -467. એ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 259.44. બરાબર, એટલે એમાં આગળ તમારે માઇનસ મૂકવાનું થશે. રેડી? એટલે હાઇડ્રોજનનો એટલો આવશે. તે જ રીતના તમે ક્રિપ્ટોનનો કરો, ઓક્સિજનનો કરો, હિલિયમનો કરો અને આર્ગોનનો કરો. બરાબર, તો આ રીતના તમને છે આન્સર આવશે. ચાલો એના પછી આપણે 28મો વાત કરીએ કે ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ મળે છે. બરાબર, ચાલો તો દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે શું મળશે ભાઈ? તો કે 0 મળશે. શું મળશે ભાઈ? 0 મળશે. બરાબર, તો આ કસોટીમાં યશને 94 ગુણ મેળવે છે. તો સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતા કેટલી? તો ચાલો જોઈ લઈએ કે જો 94 ગુણ મળે તો એનો મતલબ એવો થયો કે ઓછામાં ઓછા કેટલા સાચા હશે ભાઈ? તો કે 94 ભાગ્યા 2 એટલે 47 તો સાચા હોવા જ જોઈએ. રેડી? ચાલો સાચા જવાબ 47 અને જોઈને પ્રયત્ન ન કર્યો હોય તો 3 જવાબ છે એ ન લખેલા હોય. રેડી? સમજો કે સાચા જવાબ 48 છે તો પ્રયત્ન ન કર્યો તેવા કેટલા હોય? 1 અને ખોટો જવાબ કેટલો હોય? 1. બરાબર, તો આ રીતના છે આપણે શક્યતા છે એ આપણે કહી શકીએ. રેડી? ચાલો એના પછી વાત કરીએ 29મો કે 29માં છે કે જો સ્ટાર છે ને, બરાબર ને, ફૂદડી ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ A અને B માટે A ફૂદડી B એ આ રીતના લખાય A × B વત્તા કૌંસમાં A × A વત્તા B × B. તો આ રીતના આપણે બધાને લખો. ચાલો આ રીતના બધાને લખો તો શું આવશે ભાઈ? તો કે -3 × -5 વત્તા કૌંસમાં -3 × -3 વત્તા -5 × -5. ચાલો 3 3 9 ને 25 25 તો 25 વત્તા 9 એટલે 34 અને 34 વત્તા 15 એટલે 49 છે જવાબ આવશે. રેડી? ચાલો હવે બીજો જુઓ -6 અને 2 તો -6 × 2 વત્તા -6 × -6 વત્તા 2 × 2 તો 2 × 2 એટલે 4 6 36 તો 36 ને 4 40
તો 40 - 12 એટલે 28 છે એનો ફાઇનલ આન્સર થશે। ચાલો 30મો, એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, ભોંયતળિયાની નીચે 3 માળ છે, તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે। તો આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પર સેકન્ડના દરથી આગળ વધે છે। તો એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરની સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે, તો ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી કેટલો સમય લાગશે? જો ભાઈ 50ની ઊંચાઈ છે, 2 માળ નીચે એટલે 2 × 50 = 10, 10 મીટર હજી નીચે જવાનું, બરાબર। તો એનો મતલબ એવો થયો 50 + 10 એટલે 60 મીટર થઈ ગયો। ચાલો હવે સમય બરાબર અંતરના છેદમાં દર, તો 60/1 એટલે 60 મીટર પર સેકન્ડ થાય, એટલે કે ટૂંકમાં એને 60 સેકન્ડ જેટલો સમય લાગશે, બરાબર, અથવા 1 મિનિટ જેટલો સમય લાગશે, બરાબર। ચાલો હવે 31મું જોઈએ કે નીચેનામાંથી કયું સાચું છે? સા વિજય છે ભાઈ, -2 છે એ -4 કરતાં મોટા કહેવાય, એટલે બી આન્સર આવશે। 32મું, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી? તો આપણે આની પહેલાં પણ મેં વાત કરી હતી કે છેદમાં કોઈ ઝીરો આવે નહીં, એટલે ડી આન્સર છે એનો સાચો જવાબ આવશે। ચાલો એના પછી 33મું જોઈ લઈએ કે નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? બરાબર, કયો છે ભાઈ સાચો નથી? તો કે માઇનસ વાળો, એટલે માઇનસ વાળો છે એ જવાબ છે એ ખોટો આવશે। રેડી? ચાલો 34મું જોઈએ કે એક પેન વેચતા 3 રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે। જો કુલ નફો 50 થતો હોય તો પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી હોય ભાઈ? જો પેન્સિલ વેચો તો 1 નફો થાય, તો 5 વેચો, બરાબર, તો 50 - 5 એટલે કેટલો થશે? 45 રૂપિયા જે પેનનો નફો થશે, બરાબર। ચાલો હવે એક પેન વેચતા 3 રૂપિયો નફો મળે તો 45 / 3 કરો તો કેટલી પેન વેચાય? તો કે 15 પેન છે એ વેચાવી જોઈએ। ચાલો એના પછી 35મો, 5 ગુણ્યા કેટલા કરી તો -20 આવે? તો કે 5 ચોક 20 ને વત્તે ઓછે ઓછા, બરાબર, એટલે માઇનસ મૂકશો એટલે તમને -20 આવશે। કાં પછી -5 × 4 કરો તોય -20 આવે, 20 × 20 કરો તોય આવે, અને 1 × 20 કરો તોય આવે, બરાબર। પણ કન્ડિશન એટલે કે શરત એ છે કે બેમાંથી એક તમારે માઇનસ મૂકવું પડશે। રેડી? ચાલો એના પછી છે અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, બરાબર। આ ખાસ કરીને જોજો, તમે આગળ જે શીખ્યા છે ને એ પાછું રિપીટ થાય છે। રેડી? ચાલો એમાં પહેલો પ્રશ્ન છે કે -35 × 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? કેની બરાબર નથી ભાઈ? તો કે સી ઓપ્શન છે એનો આન્સર આવશે -145। શું મેં સાઈડમાં તમને કેલ્ક્યુલેટ કરીને આપ્યા જ છે, એમાં જોઈ લ્યો કેનો અલગ આવે છે ભાઈ? તો કે સીનો આન્સર છે એ અલગ આવે છે, એટલે એ જવાબ થશે નહીં। ચાલો હવે બીજું જોવો ભાઈ કે -43 × -99 વત્તા 43 એ કેના બરાબર થાય? તો કે એ થશે 4300 બરાબર। કેના બરાબર થશે ભાઈ? 4300 બરાબર થશે। રેડી? ચાલો એના પછી આપણે વાત કરીએ કે નીચેનામાંથી ક્યુ બીજાથી જુદું પડે છે? તો કે જો સી ઓપ્શન જુદું પડે છે, કારણ કે બાકી બેમાં સરવાળા અને બાદબાકી છે, અને સીમાં શું છે ભાઈ? ગુણાકાર છે, એટલા માટે। રેડી? ચાલો ચોથો જોઈએ કે નીચેનામાંથી ક્યુ બાકીનાથી જુદું પડે છે? તો કે જો પહેલામાં 100 / 5 કરો એટલે 20 -20 આવશે, બીજામાં 9 × 9 = 81 એટલે -9 આવશે, ત્રીજામાં -15 × 50 = 75 આવશે, અને ચોથામાં કેટલા આવશે ભાઈ? તો કે જો 9 ચોક 36 થવા જોઈએ, અહીં 32 આવ્યા છે એટલે કટ થતું છે નહીં, તો એનો મતલબ ડી છે બાકી બધા કરતાં અલગ પડે છે। ચાલો બીજું જોઈએ કે ખાલી જગ્યા પૂરો, એમાં 5મો 157 × 19 વત્તા 157 બરાબર કેટલા થાય? તો કે જો 157 કોમન કાઢી લ્યો એટલે 19 + 1 એટલે 20, 157 ને ડબલ કરી નાખો એટલે આવી જાય જવાબ, બરાબર। આપણે ઉપર જે મેથડ શીખ્યા હતા ને એ જ મેથડથી। ચાલો છઠ્ઠો જોઈએ ભાઈ કે 12 × -5 તો કેટલો જવાબ આવે? 12 × 50 = 60, તો બેમાંથી એક છે એ માઇનસ આવવો જોઈએ, અથવા 12 × 5 કરો 12 છે એ માઇનસ મૂકી દો તો પણ આન્સર આવી જાય। ચાલો હવે 7મો જોઈએ કે જો 5 ધન પૂર્ણાંક સંખ્યાઓ સાથે એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી તેનું પરિણામ શું મળે ભાઈ? ઋણ મળે। શું કામ? તો કે એકી સંખ્યામાં ઋણ હોય તો જવાબ છે એ ઋણ જ આવે। રેડી? ચાલો 8મો જોઈએ કે -225 / 5 કરો તો કેટલા મળે ભાઈ? તો કે 225 / 5 એટલે 45 ને આગળ માઇનસ એટલે -45 એ જવાબ મળશે। ચાલો એના પછી ત્રીજો માગ્ય મુજબ જવાબ આપો, તો -10 / -10 નું સાદુરૂપ આપો તો દાયે દાયે 100 અને માઇનસ પ્લસ એટલે 10 છે એ જવાબ એનો આવી જશે। ચાલો 10મો જોઈએ કે સાદુરૂપ આપો 3 × -1 × -15 તો માઇનસ પ્લસ થઈ જશે, 15 × 1 = 15 અને 15 તેરી 45, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે સ્વાધ્યાયન પોથી છે, બરાબર, એનું જે ચેપ્ટર નંબર 1 છે એ પૂરું થાય છે। હજી પણ જો તમને આમાં કાંઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બધા સબ્જેક્ટના બધા વિષયના
બરાબર, બધાના સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી રહેશે. એટલે જો તમે સબસ્ક્રાઇબ કરી હશે ને તો સૌથી પહેલા વિડીયો તમને મળશે. બરાબર, એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.